अलकापुर स्थित बड़ौदा हाई स्कूल के आचार्य के अमानवीय बर्ताव के खिलाफ यूथ कांग्रेस के कार्यकरों ने सूत्रोच्चार किए। लायंस एजुकेशन ट्रस्ट संचालित अलकापुर स्थित बड़ौदा हाई स्कूल में पढ़ती एक छात्रा के परिवार के सदस्य का निधन होने पर उसने स्कूल की आचार्य के पास छुट्टी मांगी थी, लेकिन आचार्य ने अमानवीय व्यवहार किया और छुट्टी नहीं दी। इस मुद्दे को लेकर यूथ कांग्रेस के कार्यकरों ने स्कूल की आचार्य मैडम जालपुरी के पास अपना पक्ष रखा और स्कूल के बाहर सूत्रोच्चार किए और हंगामा किया। તમે સૌએ વાંચ્યો છે સમાચાર પત્રોમાં આજે આવ્યું છે કે આ સ્કૂલની અંદર જે તાનાશાહી ચાલે છે, આજે કોઈના ઘરમાં કોઈ મરણ પ્રસંગ થયો હોય અને કે અર્જન્ટ કામ હોય તો જ્યારે એ પેરેન્ટ્સ એમના છોકરાને લેવા આવે છે, નાના છોકરાને, તો આ લોકો અહીંયા ફોર્મ ભરાવે છે અને ખોટી ખોટી દલીલો કરે છે। આ સ્કૂલમાં વર્ષોથી ફરિયાદો આવે છે પેરેન્ટ્સની, પણ કોઈ પેરેન્ટ્સ સામે એટલા માટે નથી આવતા કારણ કે એમને બીક લાગે છે કે એમના છોકરાની કારકિર્દીને કેરિયર બગાડે છે। બધાના મા બાપને પોતાના છોકરાની ચિંતા હોય છે, પણ આ સ્કૂલ જે બરોડા અલકાપુરીની જે બરોડા સ્કૂલ છે, આમાં જે હિટલરશાહી અને જે આપખુદશાહી ચાલે છે એનો અમે આજે સખત શબ્દોમાં વિરોધ કર્યો છે। આવતીકાલે આ સ્કૂલના ટ્રસ્ટીને અમે રજૂઆત કરવાના છે અને આંદોલન શરૂ કરીશું અમે આ સ્કૂલની સામે। આ મેડમે પોતાના જાતે નિયમો બનાવેલા છે અને જાતે નિયમોને પોતે ચેન્જ કરવા માંગતા નથી। એક હિટલર જેવું વલણ આ મેડમનું છે અહીંયા સ્કૂલની અંદર અને આનાથી બધા પેરેન્ટ્સ પણ કંટાળેલા છે।